ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં રહેતા યુવા પશુપાલક પાસે સુપ્રસિદ્ધ મોહન નંદીની વાછરડી રહેલી છે, જેની કિંમત 3 લાખ ઉપરાંતની છે. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. ખેડૂતો પણ ખેતીની સાથે પશુપાલન કરી તેમાંથી દૂધનું વેચાણ કરી સારી આવક મેળવી રહ્યા છે, તો કેટલાક યુવાનો ઉચ્ચ અભ્યાસ તેમજ નોકરીની સાથોસાથ પણ પશુપાલન કરી તેમાંથી આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને પશુપાલનમાં શ્રેષ્ઠ નસલની ગાય અથવા તો ભેંસ હોય તો તેનો ફાયદો પશુપાલકોને થતો હોય છે. ગાયોમાં ગીર ગાયનું દૂધ શ્રેષ્ઠ ગણવામાં આવે છે અને ગીર નસલની ગાય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. ગીર ગાય રોજના માટે દૂધ અન્ય ગાયની સરખામણીએ વધુ આપતી હોવાના કારણે લોકો ગીર ગાય રાખવાનું વધુ પસંદ કરતા હોય છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતા સોલંકી કુલદીપસિંહ હાલ એસએજી એઆઈ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ પાસે હાલ મોહન નંદીની વાછરડી રહેલી છે. સોલંકી કુલદીપસિંહ પ્રભાતચંદભાઈ, ગામ દડવા, તાલુકો ઉમરાળા, જિલ્લો ભાવનગર. ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કરેલો છે, તો સાત પશુપાલન કરીએ છીએ. 7-8 વર્ષ પહેલા કરી હતી. શરૂઆતમાં 2 ગાયો રાખતા હતા, પછી એમાંથી વધારો કર્યો હતો. ગીર નસલની છે અને આપણે વિશ્વ પ્રસિદ્ધ જે નંદી મોહન છે ને, આ મોહનની વાછડી છે. આની વિશેષતા, એની લાક્ષણિકતા સંપૂર્ણપણે ગીર, અને જે ગીરમાં ડિમાન્ડવાળો કલર રહ્યો ને એ કલરના બચ્ચા આપે છે. અને પહેલા જ વિયાંતમાં 7 થી 8 લીટર પ્લસ દૂધ આપે છે. નહીં, આપણી પોતાની ગાયમાં સારો ડોઝ મૂકીને આપણે ત્યાં જ તે જન્મ થયેલો છે અને આપણે ત્યાં જ ઉછેર થયેલો છે. આમાં કિંમતમાં તો કોઈ વસ્તુ ફિક્સ નથી હોતી, તેમ છતાં 2 લાખથી 5 લાખ સુધીમાં ગણી શકાય ખરી. આ ગાયને તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, એને માથાની બનાવટ જોઈ શકો છો, તેનો કલર, હાઇટ અને એને કાન બીજી ગાયો કરતાં અલગ હોય છે. માથું એનું ઊંધા હાંડા જેવું હોય છે. સાર સંભાળમાં તો એને નિયમિત ફીડ આપીએ છીએ, લીલો સારો, સૂકો સારો, અને અન્ય જે એને મિનરલ મિક્સર, કૃમિનાશક આપવા પડે એ સમયસર કૃમિનાશક આપીએ છીએ. આ વાછરડી મોહન નંદીની હોવાના કારણે તેમજ ગીર નસલની હોવાના કારણે હાલ તેની બજાર કિંમત 2 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની ગણી શકાય. ખાસ કરીને રોજના માટે આ ગાય એક ટાઈમનું દૂધ 9 લીટરની આસપાસ પ્રથમ વિયાણ બાદ દૂધ આપે છે, એટલે રોજના માટે 18 લીટરની આસપાસ દૂધ રહેતું હોય છે અને તેના ભાવ પણ 70 રૂપિયાથી લઈને 100 રૂપિયાની આસપાસ મળી રહેતા હોય છે. જેમ જેમ આ ગાયની ઉંમર વધે છે તે મુજબ તેના દૂધમાં પણ વધારો થતો હોય છે અને આગળ જતાં 20 લીટરની આસપાસ પણ દૂધ આપતી હોય છે, જેથી પશુપાલકો ગીર ગાય રાખવાનું વધુ પસંદ કરતા હોય છે.